સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 49માં એફપી નંબર 301 થી નોંધાયેલી ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટને રિઝર્વમાં મૂકતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। હાલ ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન ન હોવા છતાં 20 વર્ષ પછી ફાઇનલ ટીપીમાં સોસાયટીના સીઓપીને રિઝર્વેશનમાં મૂકવામાં આવ્યો હોવાથી સ્થાનિકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે। પ્લોટનો કબજો લેવા પહોંચેલી મહાનગરપાલિકાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પરત ફર્યા હતા। ગઈકાલે પણ પાલિકાની ટીમ સોસાયટીના ગેટ પાસે પહોંચી હતી, પરંતુ ગેટની બહાર બેનર લાગેલા જોયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા એકત્રિત થઈ જતા ત્યાંથી તેમને પરત ફરવું પડ્યું હતું। કતારગામ ટીપી નંબર 49માં રિઝર્વેશનને લઈને ખૂબ લાંબા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। કતારગામની કેટલીક સોસાયટીઓમાં જે સીઓપીના પ્લોટ છે ત્યાં કોર્પોરેશન દ્વારા રિઝર્વેશન મૂકી દેવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઈશ્વરનગર સોસાયટીમાં સ્થાનિકો ગેટની બહાર બેસી ગયા હતા અને ગેટ ઉપર બેનર લગાડી દેવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો કતારગામના બ્લોક નંબર 504/1 થી નોંધાયેલી જમીન જેનો ટીપી સ્કીમ નંબર 49 કતારગામ એફપી નંબર 301 વાળી બિન ખેતીની જમીનમાં આવેલા ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટની માલિકી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ચાલી આવેલ છે, જેથી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોઈપણ ત્રહિત વ્યક્તિ, ઈસમ કે શખ્સ કે સંસ્થાએ કબજો મેળવવો નહીં। તેમ છતાં જો ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરશે તો તેઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ ધારો 2020 અન્વયે તથા દીવાની તેમજ ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પાલિકા દ્વારા ટીપી 49માં આવતી શ્રીજી નગર સોસાયટીની અંદર પણ સીઓપીના પ્લોટને રિઝર્વેશનમાં મૂકી દેવામાં આવ્યો હતો, જેનો કબજો લેવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી। જોકે પાલિકાની ટીમને જોતાની સાથે જ સ્થાનિકો વિફર્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો। સ્થાનિક લોકોના વિરોધને જોતા પાલિકાની ટીમ વિલા મોઢે પરત કરી હતી। અર્કના સોસાયટીમાં રહીએ છીએ, લગભગ 1992 થી અર્કના સોસાયટી પડેલી છે, તો નાના માણસો મધ્યમ વર્ગના બી માણસો રહે છે। સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે। આજુબાજુમાં બધું જે કોઈ વાડીઓ બધાની છે જ તે, અને કોઈને કોઈ તકલીફ નથી, તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે, તો અમારા માટે કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? ઈશ્વરનગર સોસાયટીના પ્રમુખ ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે ટીપી 49 હાલનો ફાઇનલ પ્લોટ નંબર 301, જૂનો ફાઇનલ પ્લોટ નંબર 226 સોસાયટીની સીઓપીમાં રિઝર્વેશન વર્ષ 2023માં નાખવામાં આવ્યું છે, જ્યારે 1989 વખતના સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ અધિકારી દ્વારા પ્લાન મંજૂરી કરેલા અને દસ્તાવેજવાળી સોસાયટી છે। ડ્રાફ્ટ પ્લાનમાં અને 2002માં ટીપી સ્કીમમાં કોમન પ્લોટમાં કોઈ રિઝર્વેશન હતું નહીં। અચાનક 2023માં કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર કે કોઈ નોટિસ કે સૂચનાઓ આપ્યા વગર રિઝર્વેશન નાખવામાં આવ્યું। ખુલ્લી જગ્યા હતી, અમારા સીઓપી એટલા માટે રિઝર્વેશન આવ્યું જે લોકોને સીઓપી બંધાઈ ગયા છે ત્યાં રિઝર્વેશન નથી, અને ખરેખર ડીપીમાં એટલે કે ડ્રાફ્ટ પ્લાનમાં જે રિઝર્વેશન હતા ત્યાં અધિકારીઓની મિલીભગતથી બાંધકામ થઈ ગયું। આખરે અમારા ઓપન પ્લોટની પર કબજો લેવામાં આવ્યો। સુરતમાં નગરપાલિકાના અધિકારીઓ કબજો લેવા આવ્યા હતા, પણ અમે કબજો લેવા દીધો નથી। અમે અમારા ગેટને લોક મારી દીધો છે અને કોમન પ્લોટનો કબજો આપવાના નથી।